જો તમારા ધંધામાં મંદી છે તો આવી જાવ બાબા પાસે અને મંદીને દૂર કરવાનો ચમત્કારિક ઉપાય લઈ જાઓ મારી પાસેથી. અને હા, અમારું કરેલું કોઈ તોડે તો મોં માંગ્યું ઇનામ, એ ગેરંટી તો ખરી જ. સાહેબ, મંદી છે ને એને કેવી રીતે દૂર કરવી એના ચમત્કારિક ઉપાયો માટે હું 4 રીલની એક સિરીઝ બનાવી રહ્યો છું. આ એનો પહેલો ભાગ છે. તો શાંતિથી સાંભળો, સમજો અને વિચારો. મંદી છે શું? સાહેબ, મને દુનિયાનો કોઈ પણ એક એવો ધંધો બતાવો કે જેમાં તેજી મંદીની સાયકલ ના આવતી હોય. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે એને સ્વીકારી નથી શકતા. અરે યાર, માણસના કાર્ડિયોગ્રામમાં પણ લાઈનો ઉપર નીચે જતી હોય છે. જો એ સીધી થઈ જાય ને તો માણસ પતી ગયો. તો માનજો મારી વાત, કોઈ પણ ધંધામાં જો સળંગ તેજી રહેતી હોય ને તો જલ્દી, બહુ જલ્દી એ ધંધાનો અંત થઈ જશે. બેઝિકલી મંદી આવવાના કેટલાક કારણ હોય. મુખ્ય કારણની ચર્ચા કરીએ. માર્કેટનો ટ્રેન્ડ બદલાઈ જવો, પ્રોડક્ટ આઉટડેટેડ થઈ જવી, ગવર્મેન્ટનો કોઈ રૂલ બદલાઈ જાય, તમે અપડેટ ના થઈ શક્યા, અને કોમ્પિટિશન. હવે આની વિશે વધુ ચર્ચા આપણે બીજા ભાગમાં કરીશું. બાપા સીતારામ.